કે એમને ભગવાન બિરસા મુંડાજીના જન્મ જયંતિને એક તો જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવાથી માત્ર આદિવાસી સમાજ આ કાર્યક્રમમાં નથી જોડાતો. દેશભરમાં બધા જ રાજ્યોની અંદર બધા જ સમાજો સાથે મળીને ભગવાન બિરસા મુંડાજીનો જન્મ જયંતિનો આ અવસર જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવે અને એમાં માત્ર આદિવાસી સમાજ નહીં બધા જ સમાજો જોડાય અને એ જોડવા માટે એમને પ્રધાનમંત્રીના શપથ લીધા. અને તમે વિચારો કે આઝાદીના વર્ષો વર્ષ વીતી ગયા, કોઈ સરકારે ક્યારેય, તમે ક્યારેય સાંભળેલું? કાકાની ઉંમર હશે, મારી ઉંમર વાળા તો કદાચ એમને તો ખબર નહીં હોય કે પહેલા શું હતું, પરંતુ આ 50-70 વર્ષના જે વડીલો અહીંયા બેઠા ને એને પૂછવું જોઈએ. કોઈ દિવસ જનજાતિ ગૌરવ દિવસને ઉજવણી દેશભરમાં એક સાથે આટલા મોટા પાયે તમે ક્યારેય થતા જોઈ છે ખરી? ભગવાન બિરસા મુંડાજીની જયંતિનો કોઈ ઉત્સવ તમે ક્યારેય જોયો છે ખરી? પરંતુ આ આયોજન થકી દેશના બધા જ સમાજો જનજાતિ ગૌરવ દિવસના દિવસે આપણા આખા સમાજ પર ગૌરવ લઈ શકાય તે માટે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આ ખૂબ મોટો પ્રયાસ કર્યો છે. અને શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત પહેલા બી એ પોતે દેવ મોગરા ગયેલા. આપણા જ કાર્યક્રમમાં હું આપ સૌને આજે આમંત્રણ આપવા આવ્યો છું કે આવો આપણે સૌ સાથે મળીને એક નવો ઇતિહાસ રચીએ. આપણે સૌ સાથે મળીને જનજાતીય ગૌરવ દિવસનો એક અદ્ભુત દ્રશ્ય દેશ અને દુનિયા જોઈ શકે તેવા દ્રશ્ય આપણે સૌ લોકો સાથે મળીને બનાવીએ. આવો આપણે સૌ સાથે મળીને આ આદિવાસી સમાજની સંસ્કૃતિ, આપણી પરંપરાઓ એ દેશ અને દુનિયા સમજી શકે તેવો આ અદ્ભુત કાર્યક્રમમાં તમે સૌ લોકો આજે હું તમને આમંત્રણ આપું